આ ટ્રક અશોક લેલેન્ડ કંપનીનો છે, બરાબર છે. અને પાછું ખાસ વસ્તુ એ છે કે આ ઇલેક્ટ્રિક ટ્રક છે. अनलोडिंग में देता है 350 खाली गाड़ी. અત્યારે હાલ હું જે આ બાયપાસ આપણો છે મહેસાણા અમદાવાદ બાયપાસ જોવા મળે છે, એ બાયપાસ ઉપર હતો. અને અત્યારે હાલ મારા જોડે છે ને એક ટ્રક છે. આ ટ્રક અશોક લેલેન્ડ કંપનીનો છે, બરાબર છે. અને પાછું ખાસ વસ્તુ એ છે કે આ ઇલેક્ટ્રિક ટ્રક છે. અત્યાર સુધી તમે ઘણા બધા ટ્રક જોયા હશે. અશોક લેલેન્ડનો ફર્સ્ટ ઇલેક્ટ્રિક ટ્રક છે અને AVTR ઇલેક્ટ્રિક મોડલ છે. અને અહીંયા આગળ આની બેટરી છે. આ જગ્યા ઉપર બેટરી આખું પોર્શન જોવા મળે છે, આખું બેટરીનો, બરાબર છે. જે રીતે નોર્મલ ટ્રક આવે છે એ પ્રમાણે જ છે, બટ ખાલી આની અંદર બેટરી છે અને આ ઇલેક્ટ્રિક છે. આ જે આ ટ્રકનું ઇન્ટિરિયર છે, અહીંયા આગળ બધા ઘણા બધા સ્વિચો આપેલા છે. અને આ જે સ્ટેરિંગ છે નોર્મલ જે રીતે આવે છે એ પ્રમાણે જ છે, પણ આની અંદર ગેર નથી. અહીંયા છે રિવર્સ છે, ન્યુટ્રલ છે, ડ્રાઈવ છે અને એસ. જે પ્રમાણે ઓટોમેટિક ગાડી હોય છે, જે ઇલેક્ટ્રિક ગાડી હોય છે એ રીતે જ તમે આની અંદર આ વસ્તુ જોવા મળતી હોય છે. फुल चार्जेस जैसे लोडिंग में देता है 175 और अनलोडिंग में देता है 350 खाली गाड़ी. ओके. हाँ जी. और आप कहाँ से कहाँ जा रहे हो? हम सूरत से सूरत चलते हैं. फिर क्या इसमें न तो इसमें कलच नहीं है और जैसे उसमें बार बार गेयर चेंज करना पड़ता है, इसमें वो लपड़ा नहीं है. ऑटोमेटिक गेयर है. ओके. ऑटोमेटिक गेयर है तो बस जैसे चढ़ाई आ गई तो ऑटोमेटिक गेयर चेंज हो जाएगा. हाँ हाँ. इसमें ऐसा कोई झंझट नहीं. जैसा नॉर्मल जैसे कोई भी आदमी आम आदमी इसको चला सकता है. उसका गियर का सिस्टम नहीं है इसमें. હવે તમે આ ટ્રક ક્યાં જોયો છે નીચે કોમેન્ટ કરીને મને કહેજો. અને તમને આ ટ્રક પસંદ આવે તો પણ મને કહેજો, બરાબર છે.